લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ ધારીમાં રોજ અવનવા કાર્યક્રમોથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 32 વર્ષથી જાણીતી ગરબી ગણેશ સોસાયટીમાં ધૂણતા રાસ, સમૂહ રાસ જેવા અનેક રાસ રમીને દર્શનાર્થીઓમાં ભારે આકર્ષણ જગાવે છે. અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે, જેમ કે ગઈકાલે રાત્રિમાં ગુજરાત નહીં પણ બીજા રાજ્યો જાદુની દુનિયામાં પ્રખ્યાત છે એવા જાદુગર વેતાલ ભાવેશભાઈ દેવ મુરારીએ જાદુગર પોતાની કળામાં સૌને મંત્રમુગ્ધ કરી સૌને કોઈ નાના મોટા ભાઈ બહેનોને મજા કરાવી હતી અને હસાવ્યા હતા. ત્યારબાદ સમૂહ રાસમાં બહેનોએ ટ્રેડિશનલ કપડાં અને સારું રમે તેને 5 ખેલૈયા ઇનામ આપવામાં આવ્યા હતા. આ ગરબી હિન્દુ મુસ્લિમ પ્રતીક છે. ખેલૈયાઓમાં હિન્દુ મુસ્લિમ બહેનો દ્વારા રાસને રમઝટ બોલાવવામાં આવે છે. ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આ ગરબીએ અચૂક જોવા પધારે છે. આ ગરબીના આયોજક પણ હિન્દુ મુસ્લિમ છે. ટીનુભાઈ લલિયા, અમરેલી.